બનાસકાંઠાના અમીરગઢના માનપુરા અને ચૌહાણગઢના વન વિભાગથી પીડિત લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। વન વિભાગની હેરાનગતિ સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને વર્ષોથી જંગલ વિસ્તારમાં વસવાટ હોવા છતાં પણ વન વિભાગ દ્વારા અવારનવાર હેરાનગતિ કરવામાં આવે છે તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। તો ખાસ કરીને જમીનના દાવાઓ કોર્ટમાં ચાલી રહ્યા છતાં વન વિભાગ દ્વારા તોડફોડ કરવામાં આવી હોય। ખાસ કરીને અરજદારોની રજૂઆત જે છે તે જંગલની જમીન અમારી છતાં રહેવા દેવામાં નથી આવતા હોવાના આક્ષેપો જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। કાંતિ ખરાડી નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે પાડલિયા જેવી ઘટના જો ચૌહાણગઢમાં બને તો નવાઈની વાત નથી। આ સાથે જ હવે વન વિભાગની હેરાનગતિ કોઈ પણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં તેવું ત્યાંના રહેવાસીઓ કહી રહ્યા છે। સરકારે એક પછી એક ગઈ કાલે કે 2 દિવસ પહેલાં 13મી તારીખના પાડલિયામાં કિસ્સો બન્યો અને એ કિસ્સો વન વિભાગ મારફતે જ બનવામાં આવે ને એવું જ સેમ મારા જ વિસ્તારની અંદર એ દોતા તાલુકો હતો। આજે જે લોકોને હેરાન કરવામાં આવે અમીરગઢ તાલુકાના ચૌહાણગઢના છે। મેં એ જ દિવસે કહેવામાં આવ્યું છે, જાણી જોઈને સરકારે એક આંગળી કરીને બતાવ્યું છે કે આ વિસ્તારના લોકોને હેરાન કરો, પણ હું એમને છાતી ઠોકીને કહું છું કે તમારે જેટલા હેરાન કરવા એટલા કરો, અમે પાછા નહીં પડીએ। અમારી છે, અમારા બાપની છે, આજના નથી, વર્ષોથી રહીએ છીએ, નવા નથી, બહારના નથી આવેલા। એટલા માટે તમારો હક અધિકાર કાઢવા માટે સહેજ પણ નથી ને જમીન અમારી ને અમારા બાપની છે, અમારો અધિકાર છે। આજે નહીં તો કાલે પણ અમે લઈને ઊભા રહેશું અને હિંમત રાખીને જબરજસ્તીને પણ કાયદાની ભાષામાં રહીને અમે જમીન લેવાના છીએ। તમારો કાઢવાનો અધિકાર નથી। આ લોકો વન વિભાગને હાથે કર્યું, કોઈક પોલીસને હાથો કરે છે, પણ એ લોકો સમજી લે કે આ વિસ્તારની જનતાને સંછેડવાની જરૂર નથી। જ્યારે આ વિસ્તારની જનતાને તમે સંછેડો ને એ વખતે અમે કહીએ છીએ તમારામાં હિંમત હોય ને તો તમે ભોગવવાની તૈયારી રાખો। આજને તો કાલ ઈંટનો જવાબ પથ્થરથી આલશું। અત્યારે તમારે જેટલા હેરાન કરવા એટલા કરો, આજે ને તે કાલે પણ એ બદલો અમે લઈને ઊભા રહેશું। અમે નહીં લો તો અમારા દીકરા દીકરીઓ લેશે, પણ બદલો લેશે। અમે આજે નહીં ભૂલીએ, કાલે નહીં ભૂલીએ। મેં 2 દિવસ પહેલાં કહી દીધું છે, વન વિભાગને જમીન એમના બાપની નથી। વન વિભાગ એટલે એક વિભાગ છે। સરકાર કાયદો કરે છે અને કાયદાની ભાષામાં રહીને જે દાવા રજૂ કર્યા છે અથવા તો દાવા રજૂ ના કર્યા હોય પણ 2006 પહેલથી જે કબજો લઈને બેઠા છે એમને વન વિભાગને કાઢવાનો અધિકાર નથી આપ્યો। અને જે જગ્યા 2000 પછી કબજો કર્યો હોય તો પણ છતાં વન વિભાગ ખાલી નથી કરાવી શકતું। કેટલા માટે ખાલી નથી કરાવી શકતું? આખા ગુજરાતના જેટલા દાવાઓ પેન્ડિંગ છે ત્યાં સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કહેલું છે જ્યાં સુધી આ નિર્ણય ના આવે ત્યાં સુધી બીજા પણ તમે હકદાવા અથવા તો એમનો કબજો છે એ છૂટો નથી કરાવી શકતા। પણ આ વન વિભાગ કેના કહેવાથી કરે છે? મને તો જાણે કે ખબર છે કેના કહેવાથી કરે છે, પણ જે કહી રહ્યા છે સૌથી પહેલાં એમની જે ચરબી છે એ ચરબી આજે ને તો કાલે પણ અમે ઉતારી દેવું। એ કાલે આવ્યા છે ને કાલે આવ્યા પછી જનતા પર, લોકો ઉપર દમનગીરી ચલાવશે તો કદી અમે સાખી નહીં લઈએ। એ લોકો અમને શું નોટિસ આપે છે? અમે એમને નોટિસ આપીએ છીએ સુધરી જાઓ તો સારી વાત છે ને કે તમારે આજને તો કાલે પણ તમારી હાલત અમે ખરાબ કરશું, રાખશું નહીં। એટલા માટે મેં કીધું કે આ વિસ્તારની જનતાને સંછેડવાનું બંધ કરો ને કે અંબાજીથી ઉમરગામ સુધી મેં જે દિવસે 18 વર્ષ એક થશું ને અને એક જ જગ્યા ભેગા થશું એ વખતે તમે ક્યાં નજરે નહીં પડો, દેખાઓ નહીં ને એ વખતે કહો કે અમારી ભૂલ હતી, એના કરતાં પહેલાં સુધરી જાય તો સારું છે।
ઓકે, શું બાબતે રજૂઆત કરવા અત્યારે અહીંયા પહોંચ્યા છો? અમે રજૂઆત એ માટે કરવા આવ્યા હતા કે ભાઈ અમારી વર્ષોથી અમારા બાપ મારું નામ ચૌહાણ મહેતાબસિંહ કેવળસિંહ મુકામ ચૌહાણ ઘરના અમે વતની છીએ અને અમારા વર્ષોથી અમારા બાપ દાદા જમીન ખેડતા હતા અને અમારી 3 પેઢી ત્યાં જમીન ખેડાતી હતી. ત્યાં છતાં અમારા ત્યાં દાવા કરેલા કોર્ટમાં પ્રાંત કચેરીમાં દાવા છે, કોર્ટમાં દાવા પણ ચાલે છે. આજ દાડા સુધી અમને કોઈને હેરાન કર્યા નથી. અમારા વર્ષોથી અમારા પેઢીથી આ ખેડાણ ચાલે જ છે અને અમે કરીએ છીએ અને અમારા વડવાઓ કરતા હતા. ત્યાં સુધી આજ દિવસ સુધી કોઈને અમને હેરાન પેલો કર્યા નથી. અમારા દાવાએ ચાલે ને કોર્ટમાં કેસે ચાલે. છતાં હવેથી અમારે આ લોકોએ ત્યાં વન વિભાગવાળાએ ત્યાં દિવાલ પ્રોટેક્શન દિવાલ ચાલુ કરી છે. એના માટે અમે આજે સાહેબશ્રીને કલેક્ટર સાહેબને આવેદન કરવા માટે કે સાહેબશ્રી કે આ દાડા સુધી અમારા વર્ષોથી અમારા દાદાએ ખેતીઓ કરતા હતા આ જગ્યા પર અને અમે આજે કરીએ છીએ અને ત્યાં છતાં અમારા દાવા ચાલે છે. સાહેબ આ દિવાલને અમને કોઈ અમારા ત્યાં પાક હાલ જમીન દિવાલ જે જમીન છે એના ઉપર હાલ જે લાઇટો ચાલે છે, કૂવા છે, પાકા બોર છે, મકાન છે, અમારા તબેલા છે. અમારે વર્ષોથી ખેડૂતના પશુપાલનનો ધંધો અમે કરીએ છીએ. માંગ શું છે? માંગ અમારી એક જ છે સાહેબ કે આજે આ દિવાલ ચાલે છે એ દિવાલ આજે કંઈ તાત્કાલિક અટકાય અમારી માંગે છે. અને જ્યાં સુધી અમારા દાવાના કોર્ટમાં જે દાવો ચાલે છે અને પ્રાંતના જે દાવા ચાલે છે એ જે આવશે નિકાલ જે આવશે અમે 0 માન્ય સાહેબશ્રીને માનશું. ઓકે, અને અમારી એક જ માંગે કે સાહેબ અને એની તપાસ થાય અને તપાસ કરતા એને જે દિવાલ છે એને અટકાવીને અને જે કરે એ સાહેબશ્રીને અમારી એટલી જ રજૂઆત છે કે અમારી જે અમે 0 માન્ય માનશું. ઓકે, શું કહેશો? શું રજૂઆત કરવા આવ્યા છો? આ રજૂઆત એટલા માટે અમે કરવા આવ્યા છે કે વર્ષો પહેલાં આ જમીન સર્વે નંબર 218માં અમારા બાપ દાદા ખેડાણ કરતા હતા. અમે પણ હું પણ કરું રહ્યો છું એમાં અને એ બાબતે રજૂઆત કરવા આવ્યા છે કે અમારે જે પ્રોટેક્શનની અંદર દિવાલ ચાલુ કરી નાખી ફોરેસ્ટ વિભાગે કે જ્યાં સુધી અમારા કોર્ટમાં દાવા ચાલે છે, પ્રાંતમાં બી દાવા ચાલે છે, જ્યાં સુધી કોર્ટ નિકાલ ના લે ત્યાં સુધી જલ્દીથી જલ્દી અમને એનો નિર્ણય આપે. અને સરકારશ્રીને એવું જ માગ છે કે અમારા પાક નિષ્ફળમાં ઘર પાકા બનાવેલા છે, તબેલો છે, અંદર લાઇટ છે, બોર છે. આજ સુધી વર્ષોથી અમે વાવીએ છીએ, કોઈ નોટિસ અમને ખોટી આપી છે અને આજ સુધી અમને એવું કોઈ સર્વે કર્યું નથી અને કોઈ આજ સુધી એમની કોઈ પહેલાં કોઈ આવી જ નહોતું. બોર અંદર બનાવ્યા, લાઇટ આવી તો આ સરકાર આટલા દિવસ કે ઊંઘાયેલી હતી અને હવે 2 મહિનેથી અમને એટલા હેરાન કરી નાખ્યા છે કે વાત છોડી દો. ઓકે, શું નામ તમારું? મારું નામ ચૌહાણ લેપ્તુસિંહ ગંગારસિંહ છે. ઓકે.